જો વરસાદ ના થાય ને તો આ છેલ્લું પાણી કહી શકાય એમ. હવે એ તવા તમે અટાણે ના પાવ તો વરસાદ સુધીમાં ફૂંકાઈને હાલ પાક વરી જાય. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અમારી ચેનલમાં તમે નવા હો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. હે હા, પેલા હું આ ખોલી નાખું તો એમને આમને હરોહર ખોલી નાખું એકવાર. આપણે વાડીએ આવી ગયા. ફુવારા લાઈન બદલાવાની છે. ફુવારા લાઈન બદલાવવા માટે પેલા બધા આકડિયા ખોલવા પડે. એટલે એકવાર આપણે બધા આકડિયા ખોલી નાખી પછી બદલાવીએ. જો 2 લાઈન છે, બે આપણે બદલાવાની છે ફુવારા લાઈન. એ છે કે વરસાદનું થઈ જશે પણ વરસાદનું કંઈ નક્કી કહેવાય નહીં. અટાણે શું છે કે ધાડીઓના જે તવા હોય ને એ સુકાતા હોય બરાબર. એના માટે ધાડીના તવા માટે અટાણે પાવું ખાસ જરૂરી છે બરાબર. વરસાદ થતો થાય ત્યાં સુધી ખેડૂત દીકરા ના હગે એટલે ફુવારા એટલા માટે મૂકી હોય. વરસાદ થાય કે નહીં તો હવે જોવાનું. 27 તારીખથી આગાહી છે આપણે, પણ જોઈ હું થાય. હેઠેથી લઈ મકાઈવાળા ત્યાં ફુવારા છે ને આ હેઠે આપણે ફિટ કરવાના છે બરાબર. ત્યાંથી હારવા પડે. હું ક્યાંય જરૂર નથી હજી. આવી રીતે આ તવા જેવું છે ને એ સુકાય છે. અટાણે તડકો નથી ને, કે તડકામાં વધારે ખબર પડે ને ખાંજે વધારે ખબર પડે એટલે ત્યાં ફિટ કરવું પડે. આપણે હજી 2 ફુવારા લેતા આવી એટલે તવા છે ને એના હાથનું થઈને ફુવારા છે ને બેસ્ટ ઓપ્શન છે. કેમ કે એ તવામાં થઈ અને તમે કટકો ફિટ કરો ને એટલે એ આખો તવો તમારો પી જાય બરાબર. જો બધામાં એમને પાછળ ફુવારા તો તવા ભેગું બીજું ઉપડી જાય. એટલે જનરલી શું કરીએ એ બધે ભેગા જઈને પાથરી જાય. હવે પાણી નદીમાં અમારે છે સાવ ઓછું બરાબર. એટલે હવે પાણી છે નહીં, જે સીતારામ પાણીનું પૂરું થઈ ગયું બરાબર. એટલે આ માંડવી થોડીક ફોરી રહે ગાડે બરાબર વજનમાં. કેમ કે હજી હજી પાણી નીકળીએ ને એ વિનાનું એક જોહે તો કંઈક માંડવીમાં માલ થાય ને તો કંઈક દાણો વજનવાળો થાય બરાબર. હજી આ ત્રીજું 2 જ પાણી કાઢ્યા છે. અને એક તો એવા લોઠા મેં થયા છે બરાબર. લોઠા મેમાં અતિશય થઈ ગયા એટલે જ્યારે જરૂર નહોતી ને પાણીની ત્યારે અતિશય પાણી પડી ગયા. તો એ હિસાબે હવે પાણી આને ઘટશે. જોઈએ વરસાદ થાય કે નહીં. એટલે એવું છે. બાકી નકર હવે પાઈતા જાઉં અમે એવું. અહીંયાથી આ કટકા પેલા આપણે ફુવારા પાસેથી લઈ હાલો ને ફુવારા લઈ રાખ. ફુવારા પાસેથી લઈ વાંધો ના આવે. જો ફુવારા નીમ લાઈન છે. એક લાઈન અહીંયા છે, એક લાઈન અહીંયા છે. બધી છે ઓલા હેઠે લઈ જવાની છે આપણે. 2 ફુવારાની વચ્ચે આ રીતે લોક હોય. આ લોકને આમ કાઢી નાખવાનું લાઈનમાં. આ થઈ જાય નોખો ફુવારો. જો આ રીતે આમ થઈ ગયો નોખો બરાબર. પછી આ 2 ફુવારા વચ્ચે લોક હોય એ આપણે પછી કાઢશું. પેલા લોક કાઢતા જઈએ આપણે. ફૂલ થાકી રહ્યા હોય. હવે 4-5 ફુવારા છે પછી લાઇટ હશે તો આપણે ચાલુ કરી પાણી પીવા માટે. અત્યારે છેલ્લા પાણી પીધું આપણે. તડકો બહુ છે એટલે થાકતા લાગવાનું. તમે ક્યાં પાણી પીવા જાવ? પાણી અહીં છે પીવાનું. એટલે બે ગજબ તડકી છે યાર. થાકે એટલે વાતો પૂરી કરે. છેડો જેને શરીર ફિટ રાખવું હોય, બોડી ફિટ રાખવું હોય, જીમ જવાનું હોય, એવી બધી ઈચ્છાઓ થતી હોય ને એને ખરેખર ગામડે એકવાર ચક્કર મારી લેવાય. અથવા તો બોડી ફિટ માટે પોગરીમાં 5 વીઘા જગ્યા રાખી લેવાય. એટલે તમારું વિકાસ થયા રાખે શરીરનો. શું છે વ્યવસ્થિત રીતે કસરત થયા રાખે. આના જેવી કંઈ કસરત જ નથી. હે પડે? હા એને પડે જરૂર. જો હવે અટાણેથી ખબર પડવા માંડી.
કે આ હે ને એ તવો તવો લાગે છે. ફુવારા ફિટ થઈ ગયા કમ્પ્લીટ. બે કટકે કટકે ફુવારો જોઈને લાઈટ છે કે નહીં. લાઈટ હોય તો ચાલુ કરી દઈએ. આ ટાઈપનું તો સીધા જાય ટાટરે મોટર પાસે. આપણે બળ નથી ટાટર ચાલુ નથી એટલે લાઈટ લાગે. એક હું લાઈટ છે એટલે બલ નથી થતો હાટું કહું. વાલ બરાબર હે. આખો નથી ખોલ નાખવું આમ વાયુ ઢારો ઠીક. तो फुल है लाइट कंप्लीट. वाल टाइम तो इनका घणो खुलो है वालता. आगे फुवारा में धीरे धीरे लाइन भरा है तो पानी निकलશે. लाइन भरा बराबर એટલે બે આયર કરી ફુવારાની. જો થઈ ગયા ચાલુ કમ્પ્લીટ. કેમ બાકી હવે ધીરે ધીરે વાલ વધતો જશે. આથી વાલ દબાવશું એટલે ફુવારા ચાલુ. એક આની મોટામાં મોટી તકલીફ એ કે ફેરવવા ટાણે રામાયણ બહુ થાય. કેમ કે બે જણા હોય ને સવારે 8 વાગ્યાના ફેરવતા હતા તો અહીંયા બે લાઈન ફરી જાય. અટાણે વાગ્યા છે કેટલા ખબર છે? અટાણે વાગ્યા છે 10 ને 12 થઈ બરાબર. સવારના 8 વાગ્યાના ફેરવતા હતા એટલે એટલી વાર લાગે. પછી ફેરી ગયા પછી ઉપાધિ નંબર છે ટાઈમ સુધી એમની ફુવારાની પ્રેશર આવે. એટલે આ કમ્પ્લીટ આપણું કામ થઈ ગયું છે બરાબર. જોઉં તમે આ ફુવારાની બે લાઈન કમ્પ્લીટ. હવે ફુવારા ચાલુ. લાઇટ કેટલે સુધી રહી છે એ આપણે જોવાનું છે. ફુવારો ફરતો નથી. આ પ્રેશરમાં છે ને બધા ફુવારા ફરવા જોઈએ બરાબર. એક ફુવારો ફરતો નથી ઉપલા હેઠે હેર વારો લઈને જાય અહીંયાથી. વારો બોલો હોલ આવે ને પ્રેશરનો હવાનો એમાં કચરા આવી ગયા હોય. અરે એક ઓલા હોલમાં તમે માછલી જોઈ હતી મરેલી આવે એટલે એના લીધે બંધ પડ્યો છે. હું તમને બતાવું. એમાં પેલા વારો એમાં હોલમાં કચરો સાફ કરીને જો નહીં નીકળે તો પાનેથી ઉવેરવો પડે બરાબર. જોઈએ તો છેલ્લો ફુવારો છે એનું પ્રેશર જ નથી જરાય. દેખાય તમને? જો આ ફુવારો આનું પ્રેશર નથી. આ બીજા જેવું. હા હા અશ્વિનભાઈ જોઈએ આપણે વિડીયો. દેખાય દેખાય. ફુવારામાં કચરો જાય છે. બાકી બધા પ્રેશર કમ્પ્લીટ છે બધીનું. આમાં જ પ્રોબ્લેમ છે. હા હા એ તો હું હમણાં હોય છે. જા ફુવારો નથી કરતો એનું આપણે આગળ કરશે રેડી. ફુવારો થઈ ગયો કમ્પ્લીટ ચાલુ. ફુવારો થઈ ગયો કમ્પ્લીટ ચાલુ એમ. આમાં આવું ઝીણું મોટું આવ્યા રાખતું હોય. હવે કંઈ વાંધો નથી. ફુવારા ચાલુ કરીને એકવાર જોઈ લેવાનું કંઈ ફુવારો કયા બંધ છે ચાલુ છે. અમુક ઉરી જતા હોય તો દોરો મારીને ટાઈટ કરી દેવાનું એમાં.
આવા નવા વિડીયો તમે જોતા રહેજો મિત્રો. સબસ્ક્રાઈબ, લાઈક, શેર એન્ડ કોમેન્ટ. ધન્યવાદ.